દાદાર જય ગીગડા પીર. તો આપણે છે કાલે 7/7/2024 અષાઢી બીજ. તો આપણે મેળાનું આયોજન થવાનું છે. આપણે ભજન સંતવાણીનો પણ પ્રોગ્રામ છે. તો ચાલો આપણે અત્યારે અષાઢી બીજના મેળાની કેવી તૈયારી થઈ રહી છે તો ચાલો હું બતાવીશ તમને સત્તાધારની તમામ ખૂણા ખૂણે અત્યારે શું થઈ રહ્યું છે. તો જય આપા ગીગા. અને વિડીયોમાં નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. જય ગીગડા પીર. સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર. તો આજે 1 મહિના પછી આપણે અત્યારે વ્લોગ બનાવવાના છીએ અને એનું કારણ છે કે કાલે આપણે છે અષાઢી બીજને. અષાઢી બીજની આપણે કેવી રીતની તૈયારી બધી થઈ રહી છે અને આપણે નવનિર્માણમાં કેટલા સુધી અત્યારે બધું શું નવીન બધું થયું છે, રૂમ તૈયાર થઈ ગયા છે, બધું શું તૈયારી થઈ ગઈ છે અને અષાઢી બીજની આપણે કેવી તૈયારી છે તો ચાલો તમને બતાવું. અને આખા દિવસનો આપણે આ વિડીયો બનાવવાના છીએ અને અંત સુધી જોતા રહેજો અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. તો આપણે અષાઢી બીજનો મેળો કરવો એક ખાસ આપણે મહેમાન આવ્યા છીએ તો ચાલો તમને બતાવું. જો આપણે આ મહેમાન આવ્યા છે. ક્યાં ગયા મહેમાન? હે જુલી જુલે તો આપણે મહેમાન આવ્યા છે. જુઓ મેળો કરવા. તો આપણે જે નવનિર્માણ છે ને તેના ઉપર આપણે જે 3 મંદિર આપણે બનાવ્યા છે તેમાં આપણે શ્યામજી બાપુ, આપા ગીગા અને જીવરાજ બાપુની મૂર્તિ આપણે મૂકી છે. તો તેના પણ હું તમને બતાવું આગળ. અને ચાલો હવે આપણે આગળ જે નવા બધા રૂમો તૈયાર થઈ ગયા છે અને આપણા અતિથિ દેવો ભવ મહેમાનો પણ અત્યારે રહેવા લાગ્યા છે. તો ચાલો તે રૂમ બતાવું. તો આ રહ્યા આ બધા આપણે મહેમાનો માટેના રૂમ છે. તો આગળ આપણે જો અત્યારે મહેમાનો માટે જે રૂમ તૈયાર થયા છે તેમાં આપણે મહેમાનો પણ અત્યારે આવી ગયા છે અષાઢી બીજનો મેળો કરવા. તો તેઓ બધા પણ અત્યારે આપણે રૂમનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. તો આ સ્પેશિયલ આપણે રૂમ રાખ્યો છે આપણે જે કારીગરો ભાઈઓ છે અને જે આપણે સત્તાધાર નવનિર્માણમાં બધાએ કામ કર્યું છે તો તેમની માટે પણ આપણે આ સ્પેશિયલ રૂમ રાખ્યો છે. જય આપા ગીગા બધાને. તો આ છે આપણે હોલ જે આપણે નવનિર્માણ બન્યું ને એ ઉપર રૂમો છે અને નીચે આપણે હોલ છે. તો તેમાં આપણે મહેમાનો માટે તો આપણે ઘણા મિત્રોના ફોન પણ આવે છે કે ભાઈ કલાકારમાં કોણ છે. તો કલાકારમાં આપણે છે શિથરભાઈ પરમાર, રમણીકભાઈ ધાંધલિયા અને બિપિનભાઈ સખિયા. આપણે 3 કલાકાર આવવાના છે. રાત્રિનો આપણે પ્રોગ્રામ છે ભજન સંતવાણીનો. તો ખાસ તમે બધા આવજો અને તમારા પરિવાર સાથે આવજો. અમારું જીવાય તરફથી ભાવભર્યું આમંત્રણ છે. જય આપા ગીગા. અત્યારે આપણે ઘણા મિત્રો સેવા કરવા પણ આવ્યા છે. રસનાળ ગામથી, આંબડીથી, ઢસાથી, તો જુદા જુદા ગામડાના આપણે વાસ્યાળી, ગુંદરણથી મિત્રો સેવા કરવા આવ્યા છે. તો ચાલો બધાની મુલાકાત લેવી. આ બાપા પણ આપણે જો રસનાળથી આવ્યા છે સેવા કરવા. સીતારામ દાદા. હારું હારું હો. તો જો આપણે આ રીતની બધી અત્યારે તૈયારી થઈ રહી છે અને જે આપણે અષાઢી બીજના રાત્રે જે આપણે ડાયરાનો પ્રોગ્રામ હોય છે તે આપણે જો અહીંયા રાખ્યો છે ડાયરાનો પ્રોગ્રામ. અને આપણો હોલ પણ અત્યારે જમવા માટેનો તૈયાર થઈ ગયો છે અને બાપુની માણકી પણ અહીંયા પડી છે. તો આ તો આપણે જોયું કે આપણે અત્યારે નવનિર્માણમાં અને અષાઢી બીજની કેવી તૈયારી મેળાની થઈ રહી છે. તો ચાલો અત્યારે મંદિર તરફ લઈ જાઓ અને મંદિરમાં આપણે કેવી રીતની તૈયારી છે તો ચાલો તમને બધાને બતાવું. જય આપા ગીગા. ક્યારે આવ્યા? અરે સવારે
તો આ છે આપણે મંદિર પાસે બનેલું આપણે ભૈરવ બાપાનું નવું મંદિર. ભૈરવ બાપા તો આપણે ઓટો હતો તો તેની વાતે શિખરબંધ મંદિર આપણે બનાવવામાં આવ્યું છે. તો આપણે જો સેવા કરવા આવતા આપણા જે ગંગા બાપા અને અમારે રામજી દાદા પણ જો મહુવાથી આવી ગયા છે. જય આપા ગીગા રામજી દાદા. અમારા ગુરુકુલા ભાઈ આવ્યા છે રીવભાઈ ગુંદી પાડવા. રીવભાઈ હાલો અત્યારે આપણે જો વાત્સલ્યથી સેવા કરવા વાળા બધા મિત્રો આપણે આવી ગયા છે અને આખું આપણું સત્તાધાર ભરચક થઈ ગયું છે. તો આ રીતની બધી આપણે સત્તાધારમાં તૈયારી થઈ છે. તો આજના વિડીયોમાં એટલું જ તે. જય આપા ગીગા, જય શામજી બાપુ, જય સીતારામ બાપુ, જય આપા ગીગા. Berapa sih